ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલા જલારામ શોપિંગ સેન્ટરમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, નંદાજી ઠાકોર, પાટણ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભી, દશરથસિંહ ઠાકોર, બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, હરગોવન શેરવાડિયા સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા અને કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને રિબિન કાપીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો।